Hello and welcome you all students to my channel જ્ઞાન જ્યોત. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 રીડ 1 ઓટોફેફ ટેકનોલોજીના પાર્ટ 2 નો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 ની વાત કરી રહ્યા છીએ આપણે. પાર્ટ 1 નો ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એ પ્રમાણે આપણે ઇમેજીસ અને સાથે સાથે પ્રશ્નો, જે પણ પ્રશ્નો આપણાથી શક્ય છે, જે પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછી શકાય છે, એ પ્રકારના પ્રશ્નો મૂકીને વિદ્યાર્થીઓનું જે ફોકસ રહે, એટલે કે ધ્યાન અહીંયા રહે, એ પ્રકારે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની સાથે સાથે જ્યાં જરૂર પડી ત્યાં આપણે આ રીતે ઇમેજીસ પણ એડ કર્યા છે, જેથી વિદ્યાર્થીઓના વિચારો વધુ દ્રઢ થાય અને આરામથી સમજી શકે, એન્જોય કરીને સમજી શકે. આપણે પાર્ટ 2માં આટલેથી શરૂઆત કરવાના છે. અગાઉ બતાવ્યું એ પ્રમાણે આપણે ત્યાં સુધી પાર્ટ 1નો અભ્યાસ કર્યો છે. ઓટોફેફ ટેકનોલોજીની વાત કરીએ તો આપણે સમજ્યા કે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે. અહીંયા 2016ની આ પુસ્તક આપણી પાસે ચોપડી પાઠ્યપુસ્તક છે, એટલે એક રીતે કહી શકાય કે ઘણું બધી જૂની વાતો છે. હાલ તો એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે, પણ છતાંય આપણે સમજીશું કે 2016માં પણ ઓટોમેટેડ ફેબ્રિકેશનનો વિચાર જે છે એ અદ્ભુત વિચાર હતો. તો આજે આપણે 3 નંબરના પોઈન્ટથી શરૂઆત કરીએ. તો શું છે? ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે ઓટોફેફ ટેકનોલોજીથી જે લઘુ ઉદ્યોગો છે અથવા જે લોકો ગામડામાં નાના પાયે કામ કરે છે, એમને શું ફાયદા થશે એની વાત કરીએ આપણે. તો જોઈએ શું કહે છે. ઇફ માસ પ્રોડક્શન, માસ એટલે કે જથ્થાબંધ પ્રોડક્શન જે છે, ઉત્પાદન, લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજીસ. અહીંયા જે છે કે આપણે કોઈ એક વસ્તુ બનાવીએ સિંગલ, ફોર એક્ઝામ્પલ 2 રૂપિયાની પેન એક બનાવી હોય તો 2 લાખનો ખર્ચો થાય, કારણ કે એના માટે બધી મશીનરી જોઈએ. પણ જો આપણે જથ્થાબંધ 2, 5, 10 લાખ પેન બનાવીએ તો એક પેન જ 2 રૂપિયામાં પડે. તો કહેવાનો મતલબ છે કે માસ પ્રોડક્શન જે છે એ જો લૂઝ કરશે ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ. હવે શું છે કે જ્યારે આપણે અગાઉના પોઈન્ટ્સમાં જોયું કે ભાઈ દરેક વ્યક્તિ પર્સનલાઇઝ્ડ એટલે કે પોતાને ગમે એવી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરશે. હવે જો આવું થશે તો માસ પ્રોડક્શન તો થશે નહીં. દરેક વ્યક્તિની જે વિચારસરણી છે, એને જે શોખ છે, એના હોબી છે, અથવા કહી શકાય કે એને શું ગમે છે, જો અલગ અલગ છે, અલગ અલગ બનાવીશું તો માસ પ્રોડક્શન શક્ય નહીં બને. બરાબર? દરેકની કાર અલગ હશે, બરાબર, એના ફીચર્સ અલગ હશે. તો હોલસેલમાં અથવા એક રીતે કહીએ તો માસમાં પ્રોડક્શન કરવું બંધ કરવું પડશે. તો એનાથી ઇકોનોમિક એડવાન્ટેજ લૂઝ થઈ જશે. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ જે છે, એટલે કે મોટા પાયે જે અત્યારે ફેક્ટરીઓ ચાલે છે, કોઈ પણ ગાડી બનાવે છે, મારુતિ છે કે ટોયોટો છે, તો અત્યારે બહુ મોટા પાયે બનાવે છે, કારણ કે લોકો પાસે ઓપ્શન નથી, એ જ લેવી પડે છે, એમાંથી સિલેક્ટ કરવું પડે છે. તો એક હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ થઈ ગઈ છે. વુડ ડિસઅપિયર, પણ એ બધી દૂર થઈ જશે અથવા અદૃશ્ય થઈ જશે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની રીતે બનાવે છે. કો કન્સ્ટ્રક્ટર છે, આપણે અગાઉના જે પોઈન્ટ્સમાં જોઈએ એ પ્રમાણે. તો શું થશે આગળ? દે વિલ બી રિપ્લેસ્ડ, એટલે કે જે હ્યુજ ફેક્ટરીઝ જે છે, સેન્ટ્રલાઇઝડ જે ફેક્ટરીઝ જે છે, બરાબર છે, એ બધી શું થશે? દે વિલ બી રિપ્લેસ્ડ, એટલે કે એનું સ્થાન લઈ લેશે બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. સમાજ દ્વારા જે બેઝડ ફેસિલિટીઝ છે અથવા નાના પાયે બધું રિપ્લેસ કરી દેવામાં આવશે. ટૂંકમાં વ્યક્તિ જે છે એ પોતાની રીતે અંગત પોતાના વિચારોને અનુસાર વસ્તુ જ્યારે ખરીદશે ત્યારે માસ પ્રોડક્શનનો કોઈ વિકલ્પ નહીં રહે, એટલે કે એ બદલાઈ જશે અને નાના પાયે લોકો પોતપોતાની રીતે વસ્તુઓ બનાવશે. ધેર વિલ બી શું થશે આગળ? અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન, ઘટાડો થશે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. માનવીય જે પરિશ્રમ એટલે કે મહેનત કરવાની છે એમાં પણ શું થશે? ઘટાડો થશે. નીડેડ ટુ પ્રોડ્યુસ, જે જરૂર પડે છે ઉત્પાદન કરવા મટીરિયલ ગુડ્સ. આજે જે આપણે મટીરિયલ ગુડ્સ બનાવીએ છીએ, સામાન બનાવે છે, એમાં માણસને ઘણો બધો પરિશ્રમ કરવો પડે છે, બરાબર છે, હ્યુમન એફર્ટ ઘણા બધા થાય છે. પણ જ્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશન આવશે, એટલે કે કમ્પ્યુટર બેઝડ હશે અને કમ્પ્યુટર જ એને ઇન્સ્ટ્રક્શન આપશે, અથવા આજની વાત કરીએ તો રોબોટ્સ આ બધું કરતા હશે, તો માણસને જે મહેનત કરવાની છે નહીં થાય. એક સરળ ભાષામાં વાત કરીએ તો તમે કોઈ લેસન કરો છો તો એક પેજ લખતા તમારે લગભગ 10 મિનિટ 15 મિનિટ થઈ જાય, પણ અને 10 પેજ લખશો સેમ જ તો તમારે કલાક 2 કલાક થશે. પણ પ્રિન્ટર આવી ગયા છે, તમને ખબર છે, પણ એમાં જો ટાઈપ કરશો એકવાર તો તમે જેટલી વાર કાઢશો પ્રિન્ટ એટલી વાર તમે કાઢી શકો છો. એટલે કે હ્યુમન એફર્ટ્સ જે છે એ ઘટી જશે, બરાબર છે. એ ઓટોમેટિક ફેબ્રિકેશનમાં પણ થવાનું છે. ધેન ધ કસ્ટમર, અને પછી કસ્ટમર મે બી સર્વડ, એટલે કે એને સારી રીતે સર્વિસ મળશે, બરાબર, સેવાઓ મળશે
બેટર બાય લોકલ ઓનર, જે લોકલ સામાન્ય ઓનર છે જે સ્થાનિક ઓનર છે, માલિક છે, એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, જે ઉત્પાદક કરતા નાની દુકાનવાળો જે છે, માલિક જે છે, એ ઓપરેટર જે છે એ ગ્રાહકને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકશે. કારણ કે આ બધું કેવું થઈ ગયું છે ભાઈ, હવે ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. સામાન્ય વ્યક્તિ આની પાસે જશે અને ત્યાંથી પોતાને અનુરૂપ વસ્તુ લેશે. ધસ આ રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ. જે મોટી મોટી ફેક્ટરી આપણે હમણાં જોઈ હતી, યુઝ ફેક્ટરીઝ જે બધી છે એ ડિસેન્ટ્રલાઇઝ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ, કુદરતી રીતે જે વ્યક્તિમાં કુનેહ છે, હોશિયારી છે, વિલેજ ક્રાફ્ટ વર્કર, જે ગામડાના લઘુ ઉદ્યોગો છે, કાર્યકરાઓ છે, માણસો છે, વિલ બી બેક વિથ અ બેંગ. સડનલી એટલે બેંગ એટલે સડનલી, એકાએક એમનું નસીબ ઉગડી જશે એવું કહી શકાય આપણે, અથવા એમને સફળતા મળશે અને એ લોકો જ આ બધું કામ કરશે. એટલે અત્યારે આપણે જે સમસ્યા છે કે સેન્ટ્રલાઇઝડ છે, મેનિપ્યુલેટેડ એક રીતે કહી શકાય, એમની મોનોપોલીથી એ લોકો કામ કરે. આપણને ગમતી વસ્તુ લેવી છે પણ એવો ઓપ્શન જ ના મળે તો આપણે શું કરી શકીએ? તો હવે એ બધું ઘટાડો થશે ધીમે ધીમે. ક્વેશ્ચન નંબર 10 જોઈએ આપણે પ્રશ્નો છે. તો શું કહે છે? વોટ વિલ બી રિપ્લેસ્ડ, શાની રિપ્લેસમેન્ટ કરવામાં આવશે, એટલે કે સ્થાન બદલવામાં આવશે. વોટ વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી, શાની બદલાવ આવશે? તો અહીંયા આપણે જે જવાબ જોઈશું એ જવાબમાં છે સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ બી ડિસઅપિયર. આ જે સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ છે એના માટે અહીંયા ધે શબ્દ વપરાયો છે, તો આપણે એને કાઢીશું તેને. તો સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. એટલે ઘણીવાર વિદ્યાર્થી મિત્રોનો સમસ્યા એ પણ હોય છે કે વિદ્યાર્થી મિત્રો જે જવાબ જે છે એ ક્યાંથી શરૂ કરે છે, અહીંથી કરી દે છે કે ધે વિલ બી, તો એ જ કોઈ જવાબ નથી. સેન્ટ્રલાઇઝડ ફેક્ટરી આપણો જવાબ છે. બીજો પ્રશ્ન 10 નંબર શું કહે છે? 11 ઓકે. હાઉ વિલ એટલે કેવી રીતે કરશે? ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ બી બેગ વિથ અ બેંગ. અચાનક એમનું નસીબ કઈ રીતે ઉગડશે? તો અહીંયા જે છે આપણે અહીંયાથી લખે છે વિદ્યાર્થી, તો એ જવાબ નથી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ધ્યાન લખવાની કોઈ જરૂર લાગતી નથી, એટલે આપણે ધથી સ્ટાર્ટ કરી શકાય. ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ એન્ડ ધ નેચરલ ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. અહીંયા ખાસ આ યાદ રાખવાનું છે, આ આપણો જવાબ થશે, મેઇન આપણો છે કે ધ કસ્ટમર મે બી સર્વડ બેટર. બરાબર છે, જે કસ્ટમર છે એને વધુ સારી સેવાઓ મળશે, જે સ્થાનિક છે, લોકલ ઓનર છે અથવા ઓપરેટર છે મેન્યુફેક્ચરિંગ શોપના, એનાથી મળશે. અને એના લીધે એ ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ બનાવે ને એ વધુ વેચાય છે તો એને આવક વધશે અને એને ટૂંકમાં પ્રોફિટ થવાનું ચાલુ થઈ જશે, તો એને લાભ થશે. આગળનો પોઈન્ટ નંબર 4 જોઈએ શું કહે છે? ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો આપણે આજે પણ કદાચ ન્યૂઝમાં ચેનલમાં હીરો અને હિરોઈનને ખાસ જોઈએ છે કે એમના બોડી શેપ્સ જે છે, એમનું નાકનો કોઈ ઇસ્યુ છે કે કાનનો ઇસ્યુ છે કે કોઈ પણ અંગનો ઇસ્યુ છે, તેમાં નાના મોટા એ લોકો ચેન્જીસ કરાવતા હોય છે. અને એ મેડિકલ ચેન્જીસ જે છે એમાં ખાસ કરીને પ્લાસ્ટિક સર્જરી થતી હોય છે, પણ ક્યારેક સેલ્સ જે છે એટલે કે આપણા કોષો જે છે એને પણ ક્યારેક એ લોકો નાના મોટા ચેન્જીસ કરીને, જેમ કે કોઈના હાડકાના કોઈ ઇસ્યુઝ છે તો એમાં હાઇટ ઓછી છે તો એમાં વચ્ચે કંઈક એડ કરીને લોખંડના બરાબર છે સ્ક્રૂને આ બધું લગાવીને પણ હવે તો હાઇટ વધારવામાં આવે છે. તો આ બધું જે છે એને પણ આપણે થોડુંક સમજીએ. તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. એકદમ નાના પાયે શ્રિંક થઈ જશે, એકદમ સંકોચાઈ જશે. બરાબર છે. ટૂંકમાં આપણે જોઈએ તો મોટા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ તમે જોશો તો બહુ મોટા હતા પહેલાં, પણ ધીમે ધીમે નાના લેવલના થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈને જોયું હોય કે જેને હાર્ટ એટેકનો ઇસ્યુ હોય તો ત્યાં એને ઓપરેશન કરવામાં આવે છે અને નાની એવી આપણે કહીએ કે સ્પ્રિંગ મૂકવામાં આવે છે અને સ્ટેન્ટ કહેવાય એ મૂકવામાં આવે છે. તો એ જે છે એકદમ નેનો સ્ટ્રક્ચર લેવલનું કહી શકાય. અથવા ક્યારેક તમે જોયું હોય તો એરોપ્લેન મૂકે છે. એરોપ્લેન એટલે તમારા શરીરમાં એ વસ્તુ અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે અને એ શરીરની નસોમાં અને ફરે છે અને એ રીતે બધું ચેક કરે છે. તો એકદમ કહી શકાય કે નેનો સ્ટ્રક્ચર લેવલ પર આ કામ થાય છે. ઘણીવાર પથરીના ઓપરેશન પણ તમે જોયા હોય તો એના જે મશીન્સ છે, એના જે વાયર્સ છે, એન્જિનિયરિંગ કામ કહી શકાય, એ પાઇપ થ્રુ એ રીતે નાખીને જે પથરી છે એને તોડીને પછી એક કણ કાઢી લેવામાં આવે છે. તો આ એક રીતે કહી શકાય કે નેનો સ્ટ્રક્ચર લેવલ પર કામ થઈ રહ્યું છે. ધેન ધ સાઇઝ, જે આકાર છે
ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે નવી રીતે બન્યું છે મેન્યુફેક્ચર થયેલું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. એકદમ નાનું ડ્રગને મોલિક્યુલ જે છે, એટલે કે ટૂંકમાં નાનામાં નાનો કોષ, નાનામાં નાનું અવયવ, એકદમ નાનું ડ્રગ જેવું બની જશે. શરીરમાં એ ઇન્જેક્ટ કરવામાં આવશે તો શરીરમાં મેડિકલ જે પ્રોબ્લેમ્સ આપણાને વૈદ્યકીય સમસ્યાઓ છે એ સોલ્વ કરવામાં આવશે. ઘણીવાર આપણે જોઈએ કે ઓપરેશન માટે મોટા કટ, ખાસ કરીને સીઝરની વાત કરીએ તો પેટ પર મોટા ચીરા મારવામાં આવતા હતા, પણ હવે એ પણ બહુ જ નાના ઓપરેશન અથવા ઓછા ટાંકાથી થઈ રહ્યું છે. તો સમજી શકીએ કે આ બધા જે છે એ મેડિકલ ટ્રીટમેન્ટમાં પણ સુધારા થશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ છે. રેટિફાઈડ ટિશ્યુ જે છે એટલે કે જેને સરકાર અથવા સાયન્ટિસ્ટ, મેડિકલ લોકોએ એને સમર્થિત કર્યું છે, એટલે કે સમર્થન આપ્યું છે, એને ફરી રિકન્સ્ટ્રક્ટ કરી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ, આપણે જોઈએ તો ઘણીવાર કોઈ અંગ જે છે એને અન્ય જગ્યાએ ઉગાડવામાં આવે છે, એટલે કે આંગળી છે તો પેટમાં નાખીને, અથવા કાન છે તો બીજા ક્યાંય પેટમાં કે ક્યાંય અન્ય પ્રાણીના શરીર પર ઉગાડવામાં પણ હવે શરૂઆત થઈ ગઈ છે. તો આ બધું જે છે એન્ડ રિવર્સલ ઓફ મેન્યુફેક્ચર્ડ ટિશ્યુ, જે ટિશ્યુ મેચ્યોર થઈ ગયો છે બરાબર, એનું રિવર્સલ એટલે કે એક રીતે ઉંમર જે આપણે જોઈ શકીએ ને ઓલ્ડર સ્કિન છે, એવા મેચ્યોર ટિશ્યુ છે, ડીકે થઈ ગયો છે, હવે વિલ બી ડન, એને આપણે રિવર્સલ કરી શકાશે. એટલે કે આ રીતે જેની શરીર પર તમે જોઈ શકો કે જુરિયા આવી ગઈ છે, રિંકલ્સ છે, તો એને આપણે રદ કરીને એકદમ ફ્લેટ સ્કિન પણ આ રીતે બનાવી શકાશે. એનો ઇમેજ પણ આપણે નીચે એડ કર્યો છે. હાલ આ પ્રશ્નો જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 12, ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ એક્સપાન્ડ ટુ મેક્રો સ્ટ્રક્ચર લેવલ. ઓકે, ટ્રુ એન્ડ ફોલ્સ છે. તો મેક્રો સ્ટ્રક્ચર લેવલ સાચો જવાબ નથી. શું જવાબ છે? નેનો સ્ટ્રક્ચર લેવલ. એટલે આપણો જવાબ અત્યારે આ ફોલ્સ થશે. બરાબર છે. ક્વેશ્ચન નંબર 13 શું કહે છે? વોટ વિલ બી પોસિબલ ફોર રેટિફાઈડ એન્ડ મેચ્યોર્ડ ટિશ્યુ. આના માટે શું થશે? ચલો એનો જવાબ આપણને બિલકુલ અંદર આપેલો જ છે કે ઇટ વિલ બી પોસિબલ. અહીંયા આપણને છે ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. બરાબર, ઇઝી પ્રશ્નો છે, ઇઝી જવાબ છે, પણ ખાસ આનાથી ફોકસ વધે છે. અને આમાં બીજા પણ ઘણા પ્રશ્નો એડ કરી શકાય, પણ પછી ઓવર થઈ જાય. આપણે એક જ પેરેગ્રાફમાંથી 10-12 પ્રશ્નો રાખી દઈએ તો પછી જે ફોકસ સ્ટડી પર રહે એ ના રહે, ડાયવર્ટ થઈ જાય. એટલે પ્રશ્નોની સંખ્યા પણ મર્યાદિત છે. આગળ વધીએ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. જો આ નોર્મલ છે કે પહેલાં જે લોકો છે, બાળકો પણ, જો આપણે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ કે જ્યારે મેડિકલ ક્ષેત્રે સંશોધનો નહોતા ત્યારે ઘણા બધા રોગો હતા, અને જેમ કે પોલિયો, તો એના લીધે બાળકો જે છે એનો મૃત્યુદર જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં હતું. એટલે તો આપણે કહી શકાય કે આપણા પૂર્વજોના સંતાનો જે છે 5, 7, 10 સંતાનો હતા. કારણ શું હતું કે એ વખતે મેડિકલ જે છે સુવિધાઓ ઓછી હતી, એટલે બાળકના મૃત્યુના સંજોગો ખૂબ જ હતા. ખાસ કરીને ખેતરમાં કામ કરવાનું હોય તો સાપ કરડવાથી લઈને, કૂવા હોય તેમાં પડી જવાથી લઈને, અન્ય પણ બીજા એવા નાના મોટા ઇસ્યુઝ હતા જેના કારણે બાળકોના મૃત્યુદરની સંખ્યા વધારે હતી. એટલે ચોક્કસ છે કે અમને 5-7 બાળકો કર્યા અથવા રાખ્યા છે. તો અહીંયા પણ આપણે વાત કરીશું કે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ જે છે એ વધશે. માણસની જિંદગીની જે ઉંમર છે, જે આમ તો નોર્મલ એ લોકો સારો ખોરાક ખાતા એટલે 101 વર્ષ પણ જીવતા, 80થી એવરેજ હતું એમને. આજની વાત કરીએ તો આપણે 50થી ઉપર જાય એટલે તો લગભગ આમ એવું લાગે કે હવે ક્યારે વિકેટ પડવાની તૈયારી છે. તો કહી શકાય કે લાઈફ સ્પાનનો અહીંયા આપણે કન્ટિન્યુ કરીશું. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ, જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એમની જે તંદુરસ્તી છે વિલ ઇમ્પ્રૂવ, સુધારો થશે. પહેલાંના લોકોને એવું નહોતું કે ભાઈ એને કેન્સર નહોતું થતું, કે એને ડાયાબિટીસ નહોતો, કે એને બીજા રોગો નહોતા. એ વાત ખોટી છે. વાત એ છે કે એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા, એ વખતે એ પ્રકારે ચેકિંગ નહોતું કરવામાં આવતું, અથવા એ પ્રકારના મેડિકલ ટેસ્ટ નહોતા કરવામાં આવતા. એટલે વ્યક્તિને કોઈ રોગ હોય તો આપણને ખબર નહીં પડે અને બિચારો એક્સપાયર પણ થઈ જતો. એટલે હવે આપણે એમ કહીએ કે એ લોકો તંદુરસ્ત જ હતા, એ વાત ખોટી છે, કારણ કે ચેકિંગ નહોતું કરવામાં આવતું. પણ અત્યારની વાત કરીએ તો મેડિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ અને મેડિકલ જે નવા ઇન્વેન્શન થશે એનાથી ઓલ્ડ પીપલ જે છે એની લાઈફને આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું. ઇટ ઇઝ લાઇકલી, એ સંભવત છે, ધેટ પીપલ વિલ ગેન, એમને મળશે, પ્રાપ્ત થશે ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડી. એમને બોડીઝને રીડિઝાઇન કરી શકે. બરાબર, એમનું કોઈ અંગ કપાઈ ગયું છે, ફોર એક્ઝામ્પલ અરુણિમા સિન્હાની જે આપણે વાત કરીએ તો એનો એક પગ, લેફ્ટ લેગ જે છે એ ટ્રેન અકસ્માતમાં કપાઈ ગયો, તો એક રીતે કહી શકીએ કે પ્રોસ્થેટિક લેગ એને લગાવ્યો છે.
પણ એ જ રીતે શરીરનું કોઈ અંગ છે, આજે તો તમને ખબર જ છે એ પ્રમાણે હૃદયનું પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યું છે, કોઈ હાથ કે પગ કે કોઈ અંગ કપાઈ ગયું હોય અને એનું પણ જો પેનલેસલી એને યુઝ એટલે કે લગાવી શકાશે અથવા ભવિષ્યમાં થઈ શકે, તો આ બધું જે છે એ કહી શકાય કે રીડિઝાઇન કરી શકે છે બોડીને. અહીંયા પણ આપણે 2 ઇમેજ એડ કરી છે. એક મેડમ આપણને દેખાય છે જેમના શરીર પર રિંકલ્સ કરચલીઓ પડી ગઈ છે અને પછી એમના શરીરના જે કોષો છે, અવયવો છે, એને આપણે આ રીતે યંગ બનાવી દીધા છે અથવા ચેન્જીસ કરી દીધા છે, પેનલેસલી રીડિઝાઇન કરી છે એમની બોડીને. અથવા કોઈ વ્યક્તિ જેને એસિડ એટેક થયો છે અથવા એક્સિડન્ટમાં એને શરીરના અવયવોમાં કંઈક નાના મોટા એવા મેજર પ્રોબ્લેમ્સ છે, તો એને પણ આપણે આ રીતે ચેન્જીસ કરી શકીશું. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે કે સંયુક્ત અસર ઓફ સચ ચેન્જીસ, આ પ્રકારના જે ચેન્જીસ છે એની અસર શું થશે? કુડ બી ડ્રામેટિક, અકલ્પનીય થશે અથવા ખૂબ જ મોટા પાયે આવા ચેન્જીસ થશે. ઇટ ઇઝ બિલીવડ, એવું માનવામાં આવે છે, ધેટ ઇવન આફ્ટર સમ યર્સ ઓફ સ્મોલ, અને થોડાક વર્ષો પછી શું થશે? અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એટલે કે માઉન્ટેન પર વસતા લોકો અથવા એક રીતે કહી શકાય કે દૂર દરાજમાં રહેતા લોકો, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ લોકો પણ આત્મનિર્ભર થશે, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, એટલે કે તેમની પાસે થોડુંક ફેબ્રિકેટર્સ એટલે વસ્તુઓ હશે, રો મટીરિયલ્સ હશે, એન્ડ સોલર પાવર જનરેટર, અને એ સોલર પાવરથી એ બધું જનરેટ કરશે, એટલે કે ટૂંકમાં એમની પાસે ઇલેક્ટ્રિસિટીનું જો સપ્લાય મળી જશે અને આ રીતે ફેબ્રિકેટર્સ જે છે એટલે કે રો મટીરિયલ્સ મળશે, તો એ પણ ગમે ત્યાં એટલે કે ગમે તે ખૂણે પણ આત્મનિર્ભર બની જશે. એટલે કે આજે આપણે સિટીની વાત કરીએ તો સિટીમાં જ મોટે ભાગે કન્સ્ટ્રક્શન થાય છે અને બધી ફેસિલિટી મળે છે, પણ ભવિષ્યમાં એવું બનશે કે કોઈ પણ જગ્યાએ તમે રહો, પછી માઉન્ટેન પર હોય, રણમાં હોય કે દરિયામાં હોય, ત્યાં પણ તમે ઘણું બધું કરી શકશો, કારણ કે તમારે જે જરૂરી છે એટલે કે તમારે ફોર એક્ઝામ્પલ પેન બનાવવી છે. હવે પેન જે છે એની તો એક ફેક્ટરી જ હોય. હવે રણ પ્રદેશમાં કે દરિયામાં કે પહાડો પર કદાચ નહીં થઈ શકતી અત્યારે, પણ ભવિષ્યમાં એવું બનશે કે તમારે પેન બનાવવી છે તો એક નાનું મશીન તમારી પાસે હશે, તમારી પાસે ફેબ્રિકેટર્સ એટલે કે રો મટીરિયલ્સ જે જરૂરી છે હશે, અને ઇલેક્ટ્રિસિટી એટલે કે અહીંયા આપણે સોલર લખ્યું છે. સોલર એટલા માટે છે કારણ કે ઇલેક્ટ્રિસિટી જે આપણે નોર્મલ હાઇડ્રોની વાત કરીશું પાણીવાળી, તો એ કદાચ બધે શક્ય નથી, અથવા વિન્ડની વાત કરીએ તો પણ આ સોલર પેનલ્સ જે છે એનાથી બધે જનરેટ થશે ઇલેક્ટ્રિસિટી, અને ત્યાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટર અને રો મટીરિયલથી એ પેન કે કોઈ પણ વસ્તુ બનાવી શકીશું. એટલે કે સેલ્ફ સફિશિયન્ટ થઈ જશે દરેક વ્યક્તિ, અન્ય સમાજ, અન્ય જગ્યા અને લોકેશન પર નિર્ભરતા ઘટી જશે. પ્રશ્ન નંબર 14 શું કહે છે? ક્વેશ્ચન રાઇટ 2 બેનિફિટ્સ, આપણે 2 લાભો લખવાના છે ઓફ ઓટોફેબ ઇન મેડિકલ ફિલ્ડ. મેડિકલ ફિલ્ડમાં 2 લાભો કયા થશે? તો અહીંયા એક આપણે 1 નંબર અને 2 નંબર આપી દેવાનો આ રીતે. એક તો આપણને ખબર છે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન જે છે એ વિલ કન્ટિન્યુ, એક આ થઈ શકે. બીજો છે ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, 2 થઈ શકે. અને આ ત્રીજો છે ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેન એબિલિટી ટુ પેનલેસલી ડિઝાઇન ધેર બોડીઝ. ટૂંકમાં આવા 3 એક લાભ આપણને મળશે. ઓકે, પછી પ્રશ્ન છે વિલ ધ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી બી સેલ્ફ સફિશિયન્ટ આફ્ટર સમ યર્સ? એવી ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પ્રશ્નો આવે તો જે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજવામાં કદાચ તકલીફ હોય એ ગમે તેવા જવાબો લખી નાખે છે, એટલે કે પેરેગ્રાફમાંથી કંઈક 2-3 વાક્યો લખી નાખે. તો એટલા માટે આપણે એક આ પ્રશ્ન એડ કર્યો છે, કારણ કે અહીંયા જે છે એ વિલથી પ્રશ્નની શરૂઆત થઈ છે અને પ્રશ્નનો જવાબ જે છે એ યસનો વાળો પ્રશ્ન છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, એટલે આમાં પેરેગ્રાફમાંથી કંઈ લખવાનું રહેતું નથી. ફરી એકવાર પ્રશ્ન સમજી લઈએ. વિલ ધ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી બી સેલ્ફ સફિશિયન્ટ? કે છે માઉન્ટેન ટોપ પર એટલે કે પર્વતો ઉપર અથવા માઉન્ટેન પર રહેતી એક સમાજ અથવા કોઈ વ્યક્તિઓ 10, 12, 15, 50, 100, 200, 2000 વ્યક્તિઓ શું આત્મનિર્ભર બની શકશે થોડા વર્ષો પછી? તો એનો જવાબ આવશે યસ. અહીં ખાલી જવાબ આપણે લખવાનો છે યસ. ફક્ત વિદ્યાર્થીઓને સમજ પડે કે ભાઈ આમાં આ રીતે કરવાનું. આર યુ રેડી જેવો પ્રશ્ન છે, ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિડીયો જોયા હશે એને ચોક્કસ ખબર છે કે પ્રશ્નના 2 પ્રકાર છે, WH અને ઇન્વર્ઝન. ઇન્વર્ઝનનો જે જવાબ છે એ યસ અથવા નોમાં આવશે. આગળ વધતા જઈએ. હવે નવા મુદ્દા, નવા ટોપિકમાં શું કહે છે? એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જે એની રીત પદ્ધતિ જે છે એડવાન્સ થશે એટલે કે ધીમે ધીમે વિકસિત થશે. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એટલે કે કાચો માલ જે છે એનું ફોર્મ જે છે એ ધીમે ધીમે અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. એટલે કે આપણે ઘણીવાર કોઈ વસ્તુ બનાવવી હોય તો એના માટે રો મટીરિયલ અમુક વસ્તુ જોઈએ.
પણ ધીમે ધીમે શું થશે કે રો મટીરિયલની એટલી બધી જરૂરિયાત, જેનું ઇમ્પોર્ટન્સ આજે છે એટલું નહીં રહે, બરાબર છે, ઘટાડો થઈ શકશે. સોફિસ્ટિકેટેડ એટલે અહીંયા અદ્યતન અથવા વેલ કલ્ચર્ડ માણસની વાત હોય તો અહીંયા અદ્યતન. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ, એ શું બનશે? કેપેબલ બનશે, શક્તિશાળી બનશે, ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. હવે આ જે નવી અદ્યતન ઓટોફેબ ટેકનોલોજીના જે મશીન આવશે એ શું કરશે ભાઈ કે કોઈ પણ વસ્તુ જે છે આપણે અહીંયા જે તમે ત્યાં જોઈ રહ્યા છો કે ટ્યુબ છે, સાયકલ કે બાઇકની પંક્ચરની કે કોઈ અન્ય ટ્યુબ, તો અને એક બોટલ છે આપણને દેખાય છે, તો અથવા જગ દેખાય છે, તો આ બધી વસ્તુ જે છે એમાં એના ઓલરેડી કોઈ ગુણધર્મો છે, બરાબર છે, પણ એને ચેન્જીસ કરીને આપણે મોલિક્યુલર સ્ટ્રક્ચરને ચેન્જ કરીને પછી શું કરીશું? નવી વસ્તુ બનાવી દઈશું. તો એ જોઈએ કઈ રીતે થશે. તો આપણને કહે છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ, અહીંયા આપણે પ્લાસ્ટિક મિલ્ક આપણે એક જગ મૂક્યો છે, એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, એટલે આપણે એક ટ્યુબ મૂકી છે, કાર ટ્યુબ એવું લખ્યું છે, કુડ બી મોલિક્યુલરલી રીએરેન્જ્ડ. હવે આ બંનેને આપણે કરવાનું છે પ્લસ, ચલો સીધી સરળ ભાષામાં, ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. અને આ બધામાંથી બનશે આપણો એક લેમ્પ. સમજી જાઓ શું કહેવાનો પ્રયત્ન છે કે રો મટીરિયલ જે છે એ કોઈ મળી જશે આપણને આવું તૂટલું ફૂટલું જૂનું પુરાણું, અને એ વસ્તુને આપણે ભેગું કરીશું કે એક મશીનમાં. અને હવે આમાંથી જેટલા ઓપ્શન છે, મેં અગાઉ પણ વાત કરી હતી કે કારની ટ્યુબ કે પ્લાસ્ટિકનો આ રીતે જગ મૂકીને કે આપણે સોનાના સેટ તો ન બને, તો જેટલી વસ્તુ એના ગુણધર્મો અનુસાર હશે એવી વસ્તુ આપણે બનાવી શકીશું, રીઅરેન્જ કરી શકીશું, બરાબર. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, જે ખૂબ જ ઇમ્પ્રૂવ થયેલી ટેકનોલોજી છે, પરહેપ્સ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. ભૌતિક સુવિધાઓ છે, ઈચ્છાઓ જે છે એ પૂરી કરી શકશે, બરાબર છે. કોણ કરી શકશે? ઓટોફેબ ટેકનોલોજી. આ પ્રકારના રો મટીરિયલમાંથી આપણને ગમે એવી વસ્તુ બની શકશે. ક્વેશ્ચન નંબર 16 શું કહે છે? એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી મોર ઇમ્પોર્ટન્ટ. આ શબ્દ છે મોર ઇમ્પોર્ટન્ટ. ટ્રુ ઓર ફોલ્સ આપણને કીધું છે, તો મોર ઇમ્પોર્ટન્ટ નથી થતું, અહીંયા લખ્યું છે અનઇમ્પોર્ટન્ટ થાય છે, એટલે કે મહત્વનું રહેતું નથી. તો અહીંયા આપણો જવાબ છે ફોલ્સ, બરાબર છે, એટલે આપણે ફોલ્સ લખીશું. ફોલ્સ એટલે ખોટું, ખાસ એ પણ ધ્યાન રાખો. ક્વેશ્ચન નંબર 17, હાઉ કેન ઓટોફેબ જનરેટ અ ન્યૂ ટેબલ લેમ્પ? ઓટોફેબ કઈ રીતે ન્યૂ ટેબલ લેમ્પ જનરેટ કરી શકશે? તો આપણે આ બધી વસ્તુ તો જોઈ હતી કે ભાઈ ટ્યુબ છે, પંક્ચર આ છે બધું, અને હવે એનાથી જનરેટ થશે. તો હવે થોડાક વાક્યોમાં ચેન્જીસ પણ કરવા પડશે, તો આપણે એ રીતે થોડુંક જોઈ લઈએ કે પ્લાસ્ટિક જગ એન્ડ લાસ્ટ લાઇટ જે છે પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલર રીઅરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. આ આપણે લખી શકીએ, બરાબર છે. થોડા ચેન્જીસ પણ કરી શકાય કે ઓટોફેબ કેન જનરેટ અ ન્યૂ ટેબલ લેમ્પ યુઝિંગ પ્લાસ્ટિક જગ એન્ડ પંક્ચર ટ્યુબ એન્ડ રીએરેન્જિંગ ધ મોલિક્યુલ્સ, બરાબર છે. ટૂંકમાં આવું બધું પણ ઘણું બધું લખી શકો, પણ હવે તમારું ઇંગ્લિશ કેટલું પાકું છે એના પર બધું આધાર રાખે છે. ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ. ધ ફ્રીડમ, આઝાદી, રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ, એટલે લાવી આણશે અથવા કરશે, અ ગોલ્ડન એજ, સોનેરી સમય અથવા યુગ ઓફ આર્ટ. જો આ બધું થશે તો આર્ટ એટલે કલા, મ્યુઝિક અને સાયન્ટિફિક ડિસ્કવરીમાં શું આવશે? સોનેરી યુગ આવશે. એટલે હાલ પણ સોનેરી યુગ જ છે એક રીતે તો, પણ ધીમે ધીમે આપણે આગળ વધતા જઈશું. તો તમે જોઈ શકો છો અત્યારે ઓટો ટ્યુનિંગ આવે છે, એટલે કે તમારે કોઈ ગીત ગાવું છે, તમારો અવાજ એટલો બધો સારો નથી પણ તમે ગાઓ છો, તો ગાઓ છો એટલે ઓટો ટ્યુનિંગ આવે, એટલે ઓટોમેટિક તમારો અવાજ સારો થઈ જાય. મ્યુઝિકમાં પણ એવું છે કે નાની મોટી ભૂલો હોય તો ઓટોમેટિક એઆઈમાં તમે વાત કરો, એઆઈ સુનો એઆઈ છે, એવા તો ઘણા બધા એઆઈ ફીચર્સ અને એપ આવી ગયા છે જેમાં તમે નવા નવા મ્યુઝિક પણ બનાવી શકો. તમે કોઈ પ્રસંગ, કોઈ ઘટનાઓ લખો ગુજરાતીમાં, અંગ્રેજીમાં, કોઈ પણ ભાષામાં, અને એને અનુરૂપ એક કવિતા રચાઈ જશે અને પછી એનું મ્યુઝિક પણ બની જશે. એ બધું ફ્રી હશે મોટાભાગે, અત્યારે થોડું ઘણું ફ્રી છે, તો એવું થશે. અને સાયન્ટિફિક ડિસ્કવરીમાં પણ એક ગોલ્ડન એજ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન, ઓપન ચેલેન્જ એટલે અહીંયા આપણે કહી શકાય કે ખુલ્લો પડકાર કહી શકાય. મોટાભાગે સમસ્યા એ છે કે આપણે વસ્તુઓનું નિર્માણ જે લોકો કરે છે હાઈલી ટેલેન્ટેડ હોય છે, સંયમિત લોકો હોય છે, સાયન્ટિસ્ટો હોય છે, પણ સમસ્યા થાય છે કે જ્યારે યુઝ કરવાનું આવે છે
ત્યારે નોર્મલ આપણા જેવા લોકો યુઝ કરે છે, અને એ લોકો જે યુઝ કરે છે એ એનું મિસયુઝ કરતા થઈ જાય છે. સમસ્યા આ છે. એટલે અહીંયા એક પ્રશ્ન ખુલ્લો પડકાર છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકોને આવી ફ્રીડમની જરૂર છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, શું એમાં એ લોકો આનંદ મેળવશે ખરા. કહેવાનો મતલબ છે કે કોઈ સાયન્ટિસ્ટ છે, એને એક બોમ્બ બનાવ્યો છે, અથવા ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો છે, અથવા બંદૂક બનાવી છે, તો એને શાના માટે બનાવી છે? ભાઈ આતંકવાદી સામે લડવા બનાવી છે, અથવા કોઈ પણ ખરાબ વ્યક્તિઓ છે, અસામાજિક તત્વો સામે લડવા બનાવી છે. પણ હવે કોઈ એ જ વસ્તુનો યુઝ કરીને ખોટું પ્રવૃત્તિ પણ કરી શકે છે. તો શું આ જરૂરી છે? ટૂંકમાં આ બધું થશે એ યોગ્ય છે ખરું? એક ખુલ્લો પડકાર છે. ઇન લાઈફ એટલે કે જીવનમાં ઇટ ઇઝ ઓફટન એટલે કે સામાન્ય રીતે ફાઉન્ડ આઉટ ધેટ જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન સૌથી વધારે સંતોષ બીકમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, આપણને શેની જરૂર છે એમાંથી આપણને સંતોષ, જે આપણે વસ્તુ જોઈએ ને આપણને મળી જાય એમાં સંતોષ નથી હોતો. ઘણીવાર વ્યક્તિ કંઈક કામ કરતો હોય, પ્રયત્ન કરતો હોય તો એમાં જે આનંદ મળે છે એવો આનંદ એ વસ્તુ બન્યા પછી પણ મળતો નથી. તો એ કહી શકાય બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના માટે કામ કરવામાં આનંદ મળે છે એમ કહે છે. કોઈ પણ વસ્તુ છે, જેમ કે અહીંથી તમે ચાલતા પાવાગઢ કે અંબાજી જાઓ તો એ રસ્તામાં જે આનંદ મળવાનો છે, બરાબર છે, વર્કિંગ ફોર ઇટમાં જે આનંદ છે એ આનંદ કદાચ ત્યાં મંદિરમાં દર્શન કરતા નથી મળતો, બરાબર છે. તો કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર એ પ્રોસેસમાં આપણે એન્જોય ઘણું બધું કરી લેતા હોઈએ છીએ. તો ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, અને આપણે ફરી એકવાર કહીએ કે એક પડકાર જે છે, ચેલેન્જ છે આપણા માટે, ફેસિંગ હ્યુમિનિટી, માનવ જાતને જે પડકાર આવ્યો એઝ વી પ્રોસીડ ઇન ટુ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ ફોર અવર સેલ્સ. એક પડકાર અહીંયા એ પણ કહે છે કે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે એ પ્રોસીડમાં આપણે આગળ વધીશું ટૂંકમાં, ત્યારે હ્યુમિનિટી માટે જે મિનિંગફુલ યુઝ છે, બરાબર, વસ્તુ જે છે સરળ ભાષામાં કહીએ તો ઘરમાં ચક્કુ હશે જ બધાના, શાકભાજી કપાય અને મર્ડર પણ કરી શકાય સરળ ભાષામાં વાત કરીએ તો. અહીંયા ઓટોફેબ ટેકનોલોજીનો ડેવલપમેન્ટ તો થશે, પણ શું ખરેખર એનાથી જે વ્યક્તિઓ જે એનો યુઝ કરવાના છે એ પોઝિટિવ લેશે કે પછી નેગેટિવ પણ લઈ શકે છે? અને નેગેટિવ તો મોટાભાગે ઘણા લોકો લેતા જ હોય છે, તો એ પણ એક પડકાર બની શકે છે. બે ધારી તલવાર છે, લાભ પણ મળશે અને નુકસાન પણ થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 18 શું કહે છે? ઇન વોટ ફિલ્ડ, કયા ક્ષેત્રોમાં વિલ ઓટોફેબ ટેકનોલોજી બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ, કયા ક્ષેત્રોમાં ભાઈ ગોલ્ડન એજ આવશે? તો આપણે જોઈ લીધું હતું આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી અથવા સાયન્સ, બરાબર છે. 3 ફિલ્ડ છે, બરાબર, આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્સ, બરાબર. ઇન ધીસ ફિલ્ડ ઓટોફેબ ટેકનોલોજી વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ, પ્લસ માઇનસ શબ્દો કરી શકો. વિચ ઇઝ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, અહીંયા છે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ શું છે? મેન્શન ફોર હ્યુમિનિટી મેન્શન હિયર, કઈ ગ્રેટેસ્ટ ચેલેન્જ છે અહીંયા? એક આ કહી શકાય, અહીંયાથી છે તો થોડા ચેન્જીસ સાથે આપણે શું લખી શકાય, ચલો જોઈ લઈએ. વિચ ઇઝ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફોર હ્યુમિનિટી મેન્શન હિયર. તો ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટિક ફેબ્રિક ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇન અવર લાઈફ, બરાબર. એટલે કે એનો જે મિનિંગફુલ યુઝ આપણે જિંદગીમાં શોધવો ઇઝ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફોર હ્યુમિનિટી મેન્શન હિયર. રાઇટ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ ઘણી જગ્યાએ આવી ગયો છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન અહીંયા આપણને જોઈ શકાય છે. આ તો થઈ ટ્રુ એન્ડ ફોલ્સની વાત, કમ્પ્રિહેન્શનના પ્રશ્નોની વાત, પણ ખાસ એ પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે ક્યારેક નિયરેસ્ટ મિનિંગ પણ પૂછાઈ શકે છે. આમ તો સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાવો જોઈએ, પણ છતાંય પૂછાઈ શકે. તો આપણે સરળ રસ્તો અપનાવ્યો છે, મેચ કરવાના છે. એટલે કે મેં સૌથી પહેલાં શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે કે એનું મિનિંગ શું થશે, જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે, બીજું ક્યાંયથી આપણે લખ્યા નથી. એકવાર સમજીશું, પછી આપણે એને જોડીશું, નીચે આપણને જોઈશું. ઓટોમેટેડ તો કમ્પ્યુટર ગાઈડેડ, ઓટોમેટિક કરી શકે. આપણે ટેસ્લાની ગાડી વિશે પણ વાત કરી હતી કે જાતે નિર્ણય લઈ શકે. મેનિપ્યુલેટ એટલે કે મેક ચેન્જીસ, જાતે અથવા એમાં નાના મોટા ચેન્જીસ કરી શકાશે. પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ. લાયબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારી. ડિક્લાઇન એટલે કે ડાઉન ટર્ન અથવા રિડક્શન, ઘટાડો કરવો. કમ્પેન્સેશન એટલે બેનિફિટ, લાભ. રિપેરેશન એટલે કે સુધારો કરવો, રિપેર કરવો. બેંગ એટલે સડનલી, અચાનક. શ્રિંક એટલે ઘટવું, મિનિમાઇઝ કરવું, સંકોચાઈ જવું. મોલિક્યુલ એટલે પાર્ટિકલ, નાના કોષો અથવા કણો. રેટિફાઈડ એટલે કે સમર્થિત, પરમિશન મળ્યું હોય એવું.
ચલો હવે અહીંયા જોડકા જોડવાના છે. ચલો ઓટોમેટેડનો શું થશે વિદ્યાર્થી મિત્રો? થોડું ધ્યાન રાખીએ તો ઓટોમેટેડ એટલે જાતે સ્વયં સંચાલિત કરી શકીએ, તો આપણે એનો જવાબ આવશે કમ્પ્યુટર ગાઈડેડ. મેનિપ્યુલેટ એટલે કોઈ વસ્તુમાં તમને ગમે એવા ચેન્જીસ કરી શકો, તો એને કહીશું આપણે મેક ચેન્જીસ. પ્રોપર્ટીઝ એટલે કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ગુણધર્મો, અને લાયબિલિટીઝ એટલે જવાબદારીઓ. બરાબર છે, ચોક્કસ આપણે આ રીતે લખી શકીએ. પછી ડિક્લાઇનનો મતલબ શું થયો? ઘટાડો થવો, ઓછું કરવું, ડિક્લાઇન થવું. તો અહીંયા ગો ડાઉન, રિડક્શન. કમ્પેન્સેશન એટલે વળતર આપવું, લાભ આપવો, કોઈ નુકસાન થયું છે એના મતલબની ભરપાઈ કરવી. અને બેંગનો મતલબ છે અચાનક, સડનલી. શ્રિંક એટલે સંકોચાઈ જવું, ઘટાડો થવો, મિનિમાઇઝ. મોલેક્યુલ એટલે અહીંયા આપણને છે પાર્ટિકલ્સ, અને રેટિફાઈડ એટલે અહીંયા પરમિટેડ. ચોક્કસ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આપણી ચેનલ જે ટેલિગ્રામ ચેનલ પણ છે અને યુટ્યુબ ચેનલ તમને ખબર છે, પણ ટેલિગ્રામ ચેનલ પર આ જે આપણે ટીચિંગ કરી રહ્યા છીએ એવી પીડીએફ ઘણી બધી છે, અને જેમ પણ નવી બને છે, અપડેટ થશે એમ હું પણ અપડેટ કરતો રહું છું, એમાં મૂકતો રહું છું. તો ચોક્કસ તમે એનો યુઝ કરો. ચોક્કસ વિડીયો ગમે તે લાઈક. ક્યાંય પણ સમસ્યા હોય તો તમને કંઈક એવું લાગે કે આમાં મારે કંઈક કહેવું છે તો કોમેન્ટ. અન્ય વિદ્યાર્થીઓને શેર. સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકોનને ખાસ પ્રેસ કરી રાખવાનો છે. અને ચોક્કસ કયા ધોરણના કયા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ એની વાત કરીએ તો આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયના. ચોક્કસ ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયના વિડીયો ચોક્કસ એને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.